આઈ નો કે તમે સ્વદેશી ચળવળ વિશે તો જાણો છો, પણ શું તમે ગદર ચળવળ વિશે જાણો છો? તો આવો ચલો ઇન્ડિપેન્ડન્સ વીક સ્પેશિયલમાં એવી ચળવળ વિશે તમને જણાવું જેના વિશે કદાચ જ આપણે પહેલા ક્યારેય સાંભળ્યું હશે. 1913માં અંગ્રેજોની ગુલામી અને હેરાનગતિને લીધે ભારતીયો વિદેશમાં જઈને વસવા લાગ્યા. કેનેડા અને અમેરિકામાં પ્રવેશીને ભારતીયોએ યુનાઇટેડ ઇન્ડિયા લીગ બનાવી. સોહનસિંહ બખનાની અધ્યક્ષતામાં આ સંગઠન હિન્દી એસોસિએશન ઓફ પેસિફિક કોસ્ટ તરીકે ઓળખાયું. આ સંગઠન દ્વારા નવેમ્બર 1913માં ઉર્દુ, ગુરુમુખી અને પછી હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી એમ પ્રાદેશિક ભાષામાં હિન્દુસ્તાન ગદર ન્યૂઝપેપર નીકાળવામાં આવ્યું. આ ન્યૂઝપેપર થોડા જ દિવસોમાં બધા જ ભારતીયોમાં લોકપ્રિય થઈ ગયું અને પછી લોકો હિન્દી એસોસિએશન ઓફ ધ પેસિફિક કોસ્ટને ભૂલી ગયા અને પછી આને ગદર પાર્ટી સંગઠનની ઓળખ પડી. ગદર નેતાઓએ પાર્ટીની વિચારધારા આ ન્યૂઝપેપર દ્વારા ફેલાવવાની શરૂઆત કરી. કરતારસિંહ સારાભાઈએ પહેલા જ અંકમાં લખ્યું કે આજે આ કલમની તાકાતથી અંગ્રેજી સામ્રાજ્યને તોપના નિશાને મૂકી દીધી છે. આ દરમિયાન 23 મે 1914માં કોમાગાતા મારું નામના એક જાપાનીઝ જહાજ પર 376 ભારતીયો વેન્કુવર કેનેડા પહોંચ્યા, પણ ત્યાં ફક્ત 24 પેસેન્જરને શિપમાંથી બહાર ઉતારવા દીધા અને બાકીના 352 પેસેન્જરને ફોર્સફુલી ભારત પાછા ફરવાનો આદેશ આપ્યો. હિન્દી એસોસિએશન ઓફ ધ પેસિફિક કોસ્ટ સંગઠને કેનેડિયન સરકાર પર દબાણ કર્યું. તેમ છતાં આ જહાજને 2 મહિના સુધી સમુદ્ર કિનારા પર રોકી રાખ્યું અને આખરે એને ભારત પાછું મોકલ્યું. લગભગ 6 મહિના સમુદ્રમાં ફર્યા પછી આ જહાજ સપ્ટેમ્બર 1914માં કોલકાતા પહોંચ્યું. ત્યાં પોલીસ દ્વારા અમુક યાત્રીઓને પકડવાની કોશિશ કરવામાં આવી, પણ પોલીસ અને યાત્રીઓને સંઘર્ષમાં 20 થી વધુ યાત્રીઓના જીવ ગયા. આ ક્રાંતિની શરૂઆત હતી. ભારતીયો હવે એક થવા લાગ્યા અને હિન્દી એસોસિએશન ઓફ ધ પેસિફિક કોસ્ટ સંગઠને અંગ્રેજ સરકાર પર યુદ્ધનું એલાન જાહેર કરી દીધું. પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને ભારતના ક્રાંતિકારીઓએ આ તકનો લાભ ઉઠાવ્યો. લાલા હરદયાલ, સોહનસિંહ બખના અને કરતારસિંહ સરાભાઈએ અમેરિકા અને કેનેડામાં ગદર પાર્ટીમાં ક્રાંતિકારીઓને જોડાવા માટે સંદેશ ફેલાવ્યો. ન્યૂઝપેપરમાં સ્લોગન છાપ્યું કે જરૂર છે જોશીલા બહાદુર સૈનિકોની, જેને પગારમાં મળશે મૃત્યુ, ઇનામમાં મળશે શહીદી અને પેન્શનમાં મળશે આઝાદી અને કાર્યાલય હશે તેમનું હિન્દુસ્તાન. આ ન્યૂઝ વાંચીને હજારોની સંખ્યામાં ક્રાંતિકારીઓ વિદેશથી ભારત પહોંચવા લાગ્યા, જેમનું મુખ્ય કામ હતું બંગાળ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં 1857 જેવો બળવો કરીને ભારતને આઝાદી અપાવવાની. ફેબ્રુઆરી 1915ની અલગ અલગ તારીખ નક્કી કરવામાં આવી, જ્યાં સિંગાપોરમાં 15 ફેબ્રુઆરીએ ભારતીય સિપાહીઓએ બળવાની શરૂઆત કરી અને પંજાબમાં 21 ફેબ્રુઆરીએ સૈનિકોએ પોતાના અંગ્રેજ ઓફિસરને મૃત્યુના ઘાટે ઉતાર્યા. પણ આ રેજિમેન્ટમાં એક સૈનિકે ગદ્દારી કરી અને બળવાની બધી જ જાણકારી અંગ્રેજ સરકારને આપી દીધી અને આવી રીતે બધી જ મહેનત એક ગદ્દારને લીધે પાણીમાં ગઈ અને આના પછી ધરપકડની શરૂઆત થઈ. ઘણા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવી તેમને ફાંસી આપવામાં આવી અને આ ટ્રાયલ ભારતીય ઇતિહાસમાં ફર્સ્ટ લાહોર કોન્સ્પિરસીના નામથી પ્રખ્યાત થયું.